बड़ोदरा के अकोटा स्टेडियम पर प्रादेशिक सरस मेले की आज से शुरुआत करवाई गई है, जहां पर सखी मंडलों की ओर से निर्मित चीजें लोगों को बाजार से कम दामों में मिल पाएगी। दरअसल राज्य सरकार की नारी गौरव नीति के मुताबिक महिलाओं को आर्थिक तौर पर सक्षम करने की कोशिश की जा रही है, जिसमें सखी मंडल महत्वपूर्ण भूमिकाएं निभा रहे हैं। उसी के मद्देनजर अकोटा स्टेडियम पर सेल ऑफ आर्टिकल ऑफ रूरल आर्टिजन्स सोसाइटी सरस की ओर से प्रादेशिक मेले का आयोजन करवाया गया है। तब आज इस मेले की शुरुआत जिला पंचायत के प्रमुख गायत्रीबा महिड़ा और साथ ही अश्विन भाई वकील के हाथों करवाई गई। आपको बता दें कि ये मेला 19 मार्च तक चलने वाला है, जिसमें राज्य भर के 50 जितने सखी मंडलों ने शिरकत करते हुए विभिन्न स्टॉल्स लगवाए हैं, जहां पर बाजार से कम दामों में लोगों को चीजें मिल पाएगी। सरस मेळो 2024 નો શુભારંભ થયો છે। આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર ગ્રામીણ વિકાસ દ્વારા સંયુક્ત કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। તેમાં સખી મંડળો સ્વસહાય જૂથની બહેનો જે પોતાનો ગૃહ ઉદ્યોગથી જે વસ્તુઓ ઉત્પાદિત કરે છે એ વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન માટે આ એક સ્ટોલ તરીકે એમને જગ્યા મળે, જ્યાં એ લોકો વેચાણ પણ કરી શકે અને એમના દ્વારા જે ઉત્પાદિત થતી વસ્તુઓ છે તેનું પ્રદર્શન કરી શકે। આજે સ્વસહાય જૂથોની બહેનો જે પણ પ્રગતિ કરી રહી છે, સરકારશ્રી તરફથી તેમને અનેક ક્ષેત્રોમાંથી લોન મળી રહી છે, જ્યારે સખી મંડળોમાં પણ આ બહેનો ગૃહ ઉદ્યોગમાં પાપડ છે, વડી છે, અત્યારે આ સાબુ છે, એવી અલગ અલગ વસ્તુઓ બનાવે છે, પણ એ વેચવા માટેનું એમના માટે કોઈ સ્થળ નથી હોતું। આજે આ સરસ મેળા દ્વારા એમને એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, જ્યાં તે પોતાની વસ્તુઓનું ઉત્પાદન કરેલી વસ્તુઓને વેચાણ પણ કરી શકે અને તેનું પ્રદર્શન પણ કરી શકે। મારી દરેક નાગરિકોને અપીલ છે કે આવી રીતે જે પણ મેળાઓનું આયોજન થાય છે ત્યાં એક વિઝિટ લે। આ મેળો 1 વીક સુધી ચાલવાનો છે, તો દરેક નાગરિકને મારી એક અપીલ છે કે ત્યાં આવી અને આ દરેક પ્રદર્શનમાં જે સ્ટોલ ઊભા કર્યા છે તેની મુલાકાત લે અને એના વિશે જાગૃત થાય અને સખી મંડળોને પણ પોતાના પગ પર ઊભા થવા માટેનો એક પ્રયત્ન મળે તે માટે આપણે પણ એમને સહકાર આપીએ। જય ભારત જય માતા। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।